સર્વે ભાઈઓ, બાળમુક્તો, યુવકો, વડીલો, મોટા સંતો કહેતા કે નાનકડી કીડી હોય, કીડી, અને કીડીને જાત્રા કરવા જવું હોય, વિચાર થાય કે મારે ગોકુળ, મથુરા અને વૃંદાવન જવું છે, વિચાર થાય કે મારે છપૈયા જવું છે, તો કીડી જાત્રા કરવા જઈ શકે કે ના જઈ શકે? માણસ ધારે તો જઈ શકે, પણ કીડીને વિચાર આવ્યો તો જઈ શકે કે ના જઈ શકે? અરે અહીંથી દરવાજા સુધી ના જઈ શકે, કોકના પગ હેઠે આવી જાય, વાહન નીચે આવી જાય. પણ જે છપૈયા જતા હોય કે ગોકુળ મથુરા જતા હોય અને એના નાસ્તાના ડબ્બામાં બેસી જાય તો જતી રહે કે જલસા કરતી કરતી જાય? જતી એમ રહે નહીં, જલસા કરતી કરતી જાય, ખાતી ખાતી જાય. નાસ્તાના ડબ્બામાં બેસી ગઈ હોય તો બોલો, આ જીવનું આવું છે. જગતમાં અનંત જીવો છે. જીવને જો વિચાર થાય કે મારે ભગવાન સુધી પહોંચવો છે, શક્ય જ નથી. જીવની કઈ ગતિ? કે ભગવાન સુધી પહોંચી શકે? અને એમાં સર્વોપરી સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણનો આ જીવને યોગ થાય. મોટા સંતો એટલે ગાયો કીર્તનમાં, કીડી કુંજર નો મેળાપ, જીવન જાણું છું, ક્યાં તમે અને ક્યાં અમે, નાથ જીવન જાણું છું. કીડી અને કુંજર. કુંજર એટલે સમજ્યા? કુંજર એટલે હાથી. કીડીને અને હાથીની મિત્રતા થાય કોઈ દિવસ? ક્યાં કીડી ને ક્યાં કુંજર? જેમ કહ્યું ને, કીડીને જાત્રા ન થાય, એમ કીડીને કુંજરનો મેળાપ ન થાય, એમ ક્યાં આપણે બધા અને ક્યાં સર્વોપરી સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ, આ બેયનો મેળાપ શક્ય જ નથી. તમને કોઈ દિવસ તમારા ઘેર કલેક્ટર સાહેબ આવે? તમને બધાને પૂછું, તમારા ઘેર કલેક્ટર સાહેબ આવે? તો મિનિસ્ટર આવે? તો મોદી સાહેબ આવે? પણ અનંત બ્રહ્માંડના રાજાધિરાજ ભગવાન સ્વામિનારાયણ આપણા ઘરમાં આવીને બિરાજતા હોય, અહીં મંદિરમાં આવીને બિરાજતા હોય, એ આપણી ઉપર કેટલી કરુણા કહેવાય ભાઈ. આ બેટો થઈ ગયો કીડીને કુંજરનો. કીડીને હાથીનો મેળાપ થાય કે ન થાય, પરંતુ આપણો ને ભગવાનનો મેળાપ થઈ ગયો એ હકીકત છે. કોણ જાણે આ કેમ થયું, કેવી રીતે થયું એ ખબર નથી. પણ બાપાશ્રી વાતોમાં લખ્યું કે આ તો બગાસું ખાતા સાકરનો ગાંગડો આવી ગયો છે. બગાસો આવ્યો ને બગાસામાં મચ્છર પહેરી જાય, પણ મચ્છરના બદલે શું પહેરી ગયું? પહેલા ઓકે હાકરનો ગાંગડો મૂકી દીધો. એના જેવું છે ભાઈ. આ તો આપણને ખબર નથી કે આ પુરુષોત્તમ નારાયણ કેવા છે, ભગવાન કેવા છે. સર્વોપરી અક્ષર થકી પર અક્ષર અતીત એવા જે પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાનનો આપણને ભેટો થયો છે. અને એટલે જ આપણું હવે કલ્યાણ થવાનું બાકી નથી. જેમ સૂર્ય ઉગે અને અંધારાને કહેવું ન પડે કે જા, પછી કહેવું પડે કે તું જા પહેલા. તમે કહો કે અંધારાને કોક રોકાય તો રોકાય? નાસ્તો કરીને જજે એવું કહો તો રોકાય ના. સૂર્ય ઉગતાની સાથે અંધારું ચાલ્યું જાય. એમ ભગવાન પ્રગટ મળ્યા. એ આપણા સૌની ઉપર અનહદ કરુણા છે. કે પહેલું જ આપણે એ દ્રઢ કરવું સત્સંગમાં આવીને કે આ ફોટો નથી, આ પ્રતિમા નથી, આ મૂર્તિ નથી, આ કોઈ સ્ટેચ્યુ નથી, પરંતુ ભગવાન પ્રગટ પ્રગટ અને પ્રગટ છે. આપણા ઘરમાં પણ જે મૂર્તિ છે એ મૂર્તિ રૂપે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ અને પ્રત્યક્ષ છે. અને એવા ભગવાનનો આપણને યોગ થયો.
આપણને આ સંપ્રદાય મળ્યો, આ સત્સંગ મળ્યો, આપણને મહારાજે મોટા અત્યંતિક કલ્યાણના કોળ દીધા છે. હવે આપણે સત્સંગમાં આવીને શું કરવાનું? અહીંયા આવીને આપણે કરવાનું શું? શાના માટે આપણે ભેગા થઈએ છીએ? આ સત્સંગમાં આપણે બધા મહિને 2 મહિને ભેગા થઈએ છીએ, સત્સંગ કરીએ છીએ, શાના માટે? આ સત્સંગ છે ને ધોબી ઘાટ છે. ધોબી ઘાટ. ધોબી ઘાટ એટલે સમજ્યા? ધોબીની દુકાને કપડાં ધોવા જાય. કેવા ધોવા આપવા જાવ? મેલા થયા હોય ને એટલે એની દુકાને આપવા જાય એટલે ઇસ્ત્રી કરીને ધોઈને ઇસ્ત્રી કરીને તમને પાછા આપે. એમાં સત્સંગ છે ને એ ધોબી ઘાટ છે. સત્સંગ છે ને એક હોસ્પિટલ છે. હોસ્પિટલમાં દાખલ કોણ થાય ભાઈ? દર્દી જ થાય. કોઈ હાજો માણસ કોઈ દર હોસ્પિટલમાં દાખલ થવા જાય? શોખ થાય છે ચાહે ભેલે? નહીં, હોસ્પિટલમાં દાખલ થાય બધા દર્દી જ હોય. ધોબી ઘાટે કપડાં થાય, કપડાં જાય એ બધા મેલા જ હોય. એમ આપણે બધા એક હોસ્પિટલમાં આજે આવીને બેઠા છીએ. એનો અર્થ કે આપણે દર્દી છીએ. આપણે બધા દર્દી છીએ. અને શાના માટે આવ્યા છીએ? દર્દ મટાડવા માટે. દર્દી હોસ્પિટલમાં જાય છે પોતાનું દર્દ મટાડીને સાજો થવા માટે જાય છે, દર્દ મુક્ત થવા માટે જાય છે. કપડાં ધોબીને ત્યાં જાય છે એ મેલા મટીને ચોખ્ખા થવા માટે જાય છે. તો એનો અર્થ એ છે કે કપડાં ચોખ્ખા થવા જોઈએ. એનો અર્થ એ છે કે દર્દી દવાખાનામાં દાખલ થાય તો હાજો થઈને આવવો જોઈએ, મરીને નહીં, હાજો થઈને આવવો જોઈએ. એમ આપણે પણ અનંત દર્દોથી પીડાઈએ છીએ. અનંત ગંદકી આપણામાં પડેલી છે. એ ગંદકી ટાળવા માટે આપણે આ સત્સંગમાં આવીએ છીએ. તમે રોજ ઘરમાં પોતું કરતા હશો. પોતું કરે ને ગામડામાં, શહેરમાં કરે, ગામડામાં કરે. શાના માટે પોતું કરો છો? કંઈક ચોંટ્યું હોય, કંઈક ગંદકી થઈ ગઈ હોય, પોતું કરો એટલે શું થઈ જાય? ક્લીન થઈ જાય, ચોખ્ખું થઈ જાય. આપણે અહીંયા પોતું ફેરવવા માટે આવ્યા છે બધા. હવે આપણી ગંદકી, શરીરની ગંદકીની ખબર પડે છે આપણને. શરીરની ગંદકી કઈ? તો શરીર ઉપર આપણને કંઈક ચોટ્યું હોય, પરસેવો ચોટ્યો હોય, ગંધાતું હોય શરીર, એની ખબર પડે છે. એટલે દિવસમાં સવારમાં નહીએ છીએ, ઉનાળો હોય તો સાંજે નહીએ, કપડાં ધોઈએ છીએ, શરીર ધોઈએ છીએ, સવાર ઉઠીને આપણે નાક સાફ કરીએ છીએ, દાંત સાફ કરીએ છીએ, પેટ સાફ કરીએ છીએ. પરંતુ આ શરીરની અંદર શરીરનું સંચાલન કરનારો આત્મા છે, જીવ છે. શરીરનો રાજા કહેવાય છે. જો એ જીવ ચાલ્યો જાય એટલે શરીર નકામું થઈ જાય. એની એ જ આંખ જ્યોતિ બંધ થઈ જાય, એના એ જ કાન સાંભળતા બંધ થઈ જાય, એના એ જ હાથ પગ આપણા ચાલતા બંધ થઈ જાય, એનું એ જ હૃદય ચૈતન્ય ચાલ્યો જાય એટલે હૃદય બંધ થઈ જાય, એનું એ જ ફેફસા જે ધમનની જેમ સક્રિય છે બંધ થઈ જાય, શરીરની તમામ અવયવો બંધ થઈ જાય. કારણ કે જીવ ચાલ્યો ગયો, આત્મા ચાલ્યો ગયો. એ શરીરનો રાજા જે આત્મા છે, એ આત્મા ઉપર ચડેલી ગંદકી, એની ઉપર જે મેલ ચડ્યો છે, એ સાફ કરવા માટેની આ હોસ્પિટલ છે. અને આપણે એમાં દાખલ થયા છીએ. અને આત્મા ચોખ્ખો થાય તો જ ભગવાન એનો સ્વીકાર કરે. પણ પહેલી તો આપણને ખબર જ નથી. શરીર અને આત્મા બે જુદા છે એની ખબર નથી. એટલે આત્મા ઉપર ચડેલા થર, જે ગંદકીના થર બાજ્યા છે, એની ખબર નથી. આત્માની ઉપર કામ, ક્રોધ, માન, લોભ, અહમ એટલે કે અહંકાર, મમત્વ, આ બધી આત્મા ઉપર ચોટેલી ગંદકી છે. અને એ ગંદકી સાફ કરવા માટે આ મંદિરો છે. એના માટે આ સત્સંગ છે. શરીર ચોખ્ખું તો પાણીથી થાય ભાઈ, પરંતુ આત્મા ચોખ્ખો આ સત્સંગથી થાય છે. સત્સંગ શાના માટે છે? આવીએ ને અહીંયા જમી રમીને ઠાકોરજી જમાડીને છૂટા પડી જઈએ એટલા માટે નહીં. એ તો એક્સ્ટ્રા બોનસ છે, પ્રસાદી તો. પરંતુ આત્મા ચોખ્ખો થવો જોઈએ. આપણી ગંદકી કંઈક અંશે દૂર થવી જોઈએ.
અને આપણે આજે એવી એક ગંદકી દૂર કરવાની વાત કરીએ છીએ, કારણ કે આપણે ગંદકી ચોખ્ખી કરવા માટે આવ્યા છીએ. આપણે દર પૂનમે વાસના સમયો થાય છે. દર પૂનમે આપણે અત્યારે મહિમા વર્ષ ચાલી રહ્યું છે, અને મહિમા વર્ષ ઉપક્રમે આ મે માસ સંતો ભક્તોનો મહિમા સમજવાનો માસ છે. અને એ નિમિત્તે આપણને દર મહિનાનો એક ગોલ આપવામાં આવે છે. આ માસનું નામ પાડવામાં આવ્યું છે, આવો એક ગોલ આપવામાં આવ્યો છે કે આપણે આ મહિનાની અંદર કોઈ પણ હિસાબે આ ગંદકી ચોખ્ખી કરવી છે. કયો માસ કીધું પહેલા? ક્રોધ નિવારણ માસ. બોલો છે બધાએ, ક્રોધ નિવારણ માસ. આ મહિનામાં આપણે ક્રોધ નિવારણ કરવાનો છે. હવે તમને પ્રશ્ન થાય કે પણ ક્રોધ હોય તો ને, ક્રોધ હોય તો કાઢવાની વાત હોય ને. એટલે હવે કૂતરું કાઢો, પાછળથી કૂતરું કાઢો, જો પેલું કૂતરું, પણ કૂતરું નથી, કેવી રીતે કાઢવું કહો છે? કૂતરું હોય તો કાઢવાનું હોય ને. એટલે ભાઈ પાછળ જોયો હું કાઢું, પણ છે જ નહીં. આ તો તમને સમજાવવા માટે કીધું કે ભાઈ જેમ કૂતરું હોય તો કાઢવું પડે, એમ ક્રોધ હોય તો કાઢવો પડે ને. ચલો, કેટલાને લાગે છે કે મારામાં ક્રોધ છે? સાચું બોલજો, આંગળી ઊંચી કરો. આપણે અહીંયા ચોખ્ખા થવા જાય છીએ. કોઈને લાગે છે? કારણ કે બીજાનામાં ક્રોધ છે એ તો ઓળખાય, પણ પોતાનામાં ક્રોધ છે એ ઓળખાય, એનું નામ ખરું. એ ખરું. તમને લાગતું હશે કે તમારા ઘરવાળામાં કેટલામાં ક્રોધ છે, એવું પૂછું તો બોલો એક એક આંગળી ઊંચી થાય. એવો જો પ્રશ્ન પૂછ્યો હોત ને કે કેટલાના ઘરવાળામાં ક્રોધ છે, કેટલાના પપ્પામાં ક્રોધ છે, કેટલાની મમ્મીને ક્રોધ છે, કેટલાના ભાઈને ક્રોધ છે, તો બોલો તમે એક એક વખતે બધા આંગળી ઊંચી કરત. પણ હવે મેં પ્રશ્ન ખોટો પૂછી લીધો. શું પૂછ્યો? કેટલાના પોતાનામાં ક્રોધ છે. ચલો હવે વિચાર કરીને તમારે યાદ કરો છો કેટલાને ક્રોધ આવી જાય છે. અવારનવાર ક્રોધ આવી જતો હોય, ગુસ્સો. ક્રોધ એટલે સમજ્યા ને પેલા, ગુસ્સો આવી જતો હોય, શોર્ટ ટેમ્પરેચર હોય, ઘણા ઘડીકમાં ગુસ્સો આવી જાય. ચલો એવો અવારનવાર ક્રોધ આવી જતો હોય, એવા કેટલા જ આંગળી ઊંચી કરો જોઈએ? કારણ કે તમારામાં હોય તો હું એની આગળ વાત કરું. પેલા માલ લેવો હોય તો વસ્તુ દેખાડું. ફરીથી એક વખત આમ બરાબર આંગળી આમ ઘણા અડધી કરે છે. ક્યારેક ક્યારેક આવતો એટલે અડધી કરતા હશે. થઈ જાય છે તો આંગળી ઊંચી કરો બરાબર. તો મને માલ કાઢવાની ખબર પડે. લ્યો, ઘણાને છે. લ્યો, હવે ક્રોધ કાઢવો છે પહેલા? કેટલાને કાઢવાની ઈચ્છા છે કહો છે? ક્રોધ કાઢવાની ઈચ્છા ખરી કે ક્રોધ રાખવો છે? જોજો, અને ક્રોધ આવે ને નુકસાનકારક છે. ગુસ્સો આવે ને એ વખતે આપણે શું બોલી જઈએ આપણને ખબર ન પડે, શું કરી નાખીએ એ ખબર ન પડે, સામે કોણ છે એ ખબર ના પડે. મહારાજે સ્વામિનારાયણ ભગવાને તો લખ્યું લોયાનું પહેલું વચનામૃત કે જ્યારે ક્રોધ આવે ને માણસને ત્યારે એનું મુખ વિરૂપ થઈ જાય છે, એનું મોઢું આખું બદલી જાય. અને તમને જ્યારે ક્રોધ આવે ને ત્યારે તમારે બીજું કંઈ નહીં કરવાનું, અરીસા આગળ પહોંચી જવાનું. અરીસામાં જઈને તમારું મોઢું તો જોજો. એ વખતે તમને પોતાને એવું લાગશે કે હું છું જ નહીં. બોલો, કારણ કે અંદર બીજો કોક પહેરી ગયો હોય છે. જેમ પેલું ભૂત વળગે ને જેમ બીજું બોલે ને, એમાં ક્રોધ રૂપી કોક શત્રુ અંદર બેસી ગયો હોય છે. એટલે તમને પોતાને એમ લાગશે કે આ હું છું, ખરેખર હું નથી. અને ક્રોધના ભયંકર નુકસાન છે. પહેલું તો ક્રોધ નુકસાનકારક છે એવું સમજાશે તો આપણને એની પ્રત્યે નફરત થાય. નહીં તો કે ભલે આવે, આવવા દેવાનું, એમાં શું વાંધો? ચલો, ક્રોધમાં શું વાંધો? ક્રોધના નુકસાન શું? ચલો, કોણ કહેશો? ચલો બધા આંગળી ઊંચી કરો. ક્રોધથી શું નુકસાન થાય? તમારા પોતાના અનુભવ કહો. કોઈને ક્રોધથી નુકસાન જેવું લાગે છે? અને જો નુકસાન ના હોય તો આપણે ચાલુ રહેવા દઈએ. શું કરવા નિવારણ કરવું જોઈએ? શું નુકસાન થાય કહો? ન કરવાનું થઈ જાય. વેરી ગુડ. મહારાજ નારાજ થાય, એ તો મોટું નુકસાન છે. બોલો બીજું? શરીરની હેલ્થ ઉપર અસર થાય. જેને ક્રોધ બહુ આવે ને એટલે શરીરના હેલ્થ ઉપર, એની તબિયત ઉપર બહુ નુકસાન થાય. વાત સાચી છે. એક વખત ક્રોધ આવે ને એટલે શરીરની જે રૂટીનમાં જે શક્તિ વપરાતી હોય ને, એનર્જી વપરાતી હોય ને, 10 ગણી એનર્જી વપરાય એની. બોલો, 10 ગણી શક્તિઓ નાશ થઈ જાય એની શરીરની એટલી વારમાં. બોલો, એટલે શરીરના નુકસાન આપણને હેલ્થ ઉપર નુકસાન થાય. ચલો બીજું,
આત્મીયતામાં અરસપરસ ઘરના સભ્યોની વચ્ચે જે પ્રેમ હોય, સંપ હોય, આત્મીયતા હોય, એમાં તિરાડ પડી જાય. વાત સાચી છે. અને તિરાડ ઘણી વખત વધી જાય તો પછી શું થાય? તૂટી જાય. જોજો તમે આમ દિવાલમાં તિરાડ પડી હોય ને બહુ તિરાડ પોળી થતી જાય શું થાય? પેલા બહુ દઈને પડે એઠું. એમ ઘણા એના ઘરમાં ભંગાણ થતું હોય છે. એનું કારણ શું હોય છે? આ એક કારણ ક્રોધ. ઘરમાં બ્રેક થઈ જતા હોય છે પતિ પત્નીના સંબંધો, ભાઈ ભાઈના સંબંધો, અને એમાં ક્રોધ એ મોટું કારણ છે. ચલો બીજું નુકસાન, બીજું નુકસાન કહી શકશો? હા બોલો મહારાજ. હા, જીવ સુનકાર થઈ જાય. ક્રોધથી કોઈનો અપરાધ થઈ જાય, અપરાધ થઈ જાય. આ મોટા મોટું સત્સંગમાં નુકસાન. આ બધા આપણા પરિવારની અંદર કે સત્સંગમાં આવ્યા પછી બધા મહારાજના મુક્તો છે. અને જીવ કોઈનો અપરાધ થઈ જાય ભાઈ. અને અપરાધ જેવું મોટું કોઈ પાપ નથી. તમારા ઘરના તમારા પત્ની પણ મહારાજના મુક્ત છે, બાળકો મહારાજના મુક્તો છે, અને અપરાધ થઈ જાય. આ મોટામાં મોટું નુકસાન. ક્રોધ સારી વસ્તુ નથી, ભયંકર શત્રુ છે. મહારાજે વચનામૃતમાં લખ્યું, લોયાનું પહેલું વચનામૃત, અમદાવાદનું 8મું વચનામૃત, પ્રથમનું 69મું વચનામૃત. મહારાજ કે ક્રોધી વ્યક્તિ એમને દીઠો ગમતો નથી. કોઈ ક્રોધી વ્યક્તિ હોય ને ભગવાન કે એમને દીઠો ગમતો નથી. બોલો, દીઠો ગમતો નથી એટલે એની જોડે અમને એની સામું જોવાનું મન થતું નથી. લ્યો, ક્રોધ આવ્યો ને, ગુસ્સો આવ્યો ને, અને ગુસ્સો આવે ત્યારે એકબીજાની ઉપર જોજો તમે આક્ષેપો કરે, તૂટી પડે. પછી કોણ બેઠું છે ને કોની આગળ બોલીએ છીએ ને ખબર જ ન પડે. લ્યો, અને ક્રોધ છે ને એ ચેપી રોગ છે, ચેપી રોગ. ક્રોધ ચેપી રોગ છે. એટલે સમજ્યા? એકને ક્રોધ આવે ને એ ક્રોધ કરે એટલે બોલો એની અસર પેલા ને થાય, બોલો બીજા ના એટલે ત્રીજા ને થાય. ક્રોધ ચેપી રોગ છે. અને ચેપ લાગે શરૂ થઈ જાય. અને માણસ જ્યારે ક્રોધ કરે ત્યારે કોઈની મર્યાદા પણ ન રહે, અમન્ય ન રહે. અમદાવાદનો એક બનેલો પ્રસંગ કહું છું, હમણાં જ 6 મહિના પહેલાની વાત છે. અમદાવાદમાં શાહપુર વિસ્તારની અંદર, દરિયાપુર વિસ્તારની અંદર વાડી ગામ કરીને એરિયા છે, વિસ્તાર છે, વાડી ગામ. હમણાં 6 મહિના પહેલા છાપાઓમાં આવેલો, મારી જોડે કટિંગ આવેલું છે. 70-75 વર્ષના પિતા બાપા નિવૃત્ત હતા, જમવા બેઠા. 3જે માળે ભાડાના મકાનમાં રહેતા દીકરાની સાથે. 2 દીકરા હતા. મોટો દીકરો બહારગામ ગયેલો, બધા સંયુક્ત કુટુંબ હતું, ભેગા રહેતા હતા. અને ગામડામાં જૂના મકાન, પોળિયોના મકાન હોય ને, પોળેમાં રહેતા હોય ને, તમે જો કોઈ સિટીમાં આવ્યા હોય, અમદાવાદ જોયું, અમદાવાદના શહેર વિસ્તારમાં પોળિયો હોય. અહીંયા તમે ગોધરાની અંદર અથવા તો જે જૂના શહેર છે, બાલાસિનોર હોય કે બધા લુણાવાડામાં બધે પોળિયો હોય છે, હાંકડી પોળિયો હોય. લુણાવાડામાં એવું જ છે ને, પોળિયો હોય છે. અહીં તમારે વીરપુરમાં હાંકડા રસ્તા કેટલાય છે, મેં જોયા છે. આપણી પેલી શોભાયાત્રા નીકળી ત્યારે મેં જોયું, પોળિયો જેવા જ હાંકડા રસ્તા છે અંદર શહેર વચ્ચે હતા. અને એવી પોળમાં રહેતા અંબાલાલભાઈ એમનું નામ હતું, આ દાદાનું નામ હતું અંબાલાલભાઈ. અંબાલાલભાઈના 2 દીકરા, પોતે નિવૃત્ત છે, પોળમાં 3જે માળે રહે છે. સવારનો સમય છે. અંબાલાલભાઈ સવારમાં નાસ્તો કરવા બેઠા. નાસ્તામાં બટાકા પૌવા બનાવેલા એમના દીકરાની વહુએ. અને બટાકા પૌવામાં શેર મીઠું ઓછું પડ્યું હશે એટલે હાવ મોળા લાગતા હતા. એટલે અંબાલાલભાઈને જરાક ક્રોધી સ્વભાવ, ડોહાનો, 70-72 વર્ષના ડોહા અને ક્રોધી સ્વભાવ. એમણે હાથમાં ડીશ હતી ને, ડીશમાં પેલા પૌવા હતા ને, એક કોળિયો લીધો અને હાવ મોળા લાગ્યા ને એટલે એમણે ડીશ ફેંકી દીધી. ક્રોધમાં હે, રસોઈ બનાવતા આવડે છે કે નહીં? કેટલા વર્ષથી તમે પરણીને આવ્યા છો ને આટલું એક બટાકા પૌવા નથી આવડતા? એમ કરીને ન બોલવાનું બોલ્યા. ત્યાં પેલો છોકરો કે બાપા જે આવે જેવું અમે જમી લઈએ છીએ, જમી લેવાનું હોય, હવે થોડું મોડું દોડું હોય તો. ત્યાં ડોહાનો પિત્તો ગયો, તું તારી વહુને ચડાવે છે કે ફટવાડે છો? અને એમ કરીને શું બોલે છે ખબર ન પડી. હવે નાના નહીં, છોકરાના ઘેર છોકરા હતા.
અને દીકરાને કે તું તારા ઘરનાને ફટવાડે છે, અને ક્રોધમાં જેમ ફાવે એમ 2 શબ્દ ડોહા બોલ્યા. છોકરાને ચેપ લાગ્યો એટલે સમજ્યા ને, એની અસર છોકરાને થઈ. અને છોકરાએ ડોહાને રીતસર ડોસાને પકડીને બાવડું ઝાલીને બહારની ગેલેરીમાં લઈ જઈને ડોહાને ફેંકી દીધા નીચે. આ ટક કરે છે કે છાનું માનું નવરું બેઠું, ખાતું નથી, પીતું નથી, હેરાન કરે છે બધા. એમ કરીને બોલો ડોહાને ટૂંકારો કરીને, ડોહોલું મારું બેટું એમ કરીને બોલો ફેંકી દીધા 3જે માળથી. પડતાની સાથે જ જય સ્વામિનારાયણ બોલો, નીચે ખોપરી તૂટી ગઈ, ભાગી ગઈ, અને બ્રેન હેમરેજ થઈ ગયું. ડોહા ત્યાંના ત્યાં જ ખલાસ. છોકરાને જેલમાં સજા થઈ, પોલીસ આવી, કેસ થયો, છોકરો અત્યારે જેલમાં છે. લાખો રૂપિયાનો ખર્ચો થઈ જશે. ચલો, વાત કેટલી હતી નાની, આ વાતનું કેટલું મોટું વતેસર થઈ ગયું. શાને લીધે? ક્રોધ, ગુસ્સો. મોટા સંતો દ્રષ્ટાંત આપતા, એક ગામમાં એક દરજી હતો, બનેલી હકીકત. આ દરજી લવો નામનો દરજી હતો. લવો એનું નામ હતું લવો. હવે એક પટેલના ત્યાં દરજી કામ કરતો હતો. એટલે ગામડામાં પેલા દરજી બેહાડે ને ઘેર, કે લગ્ન પ્રસંગ હોય તો દરજી બેહાડે ઘેર. એ દરજી કામ કરતો હતો ને પટેલની વાડીમાં રીંગણા બહુ સરસ થયેલા. અને પટેલે કીધું કે લે લવા, ઘેર જાણતા રીંગણા લઈ જજે, કે થોડા વાડીમાં થયા છે લઈ જજે. તે 1.5 શેર રીંગણા આપ્યા. હવે ફર્સ્ટ ક્લાસ કાળા ધમરાક જેવા, તમે જોવાનું લ્યા, આવડા લાંબા લાંબા રીંગણા. અને સિઝનમાં પહેલી વખત રીંગણા આવેલા. અને આ લવાને રીંગણાનું શાકમાં બહુ પ્રીતિ, રીંગણા બહુ ભાવે. સવારના 11 વાગેલા રીંગણા આયા. હવે રોજ જમવા જતો તો બપોરે 1 વાગે. રીંગણા બહુ ભાવે ને એના તો રીંગણા જોઈને પાણી છૂટ્યું. એ તો શિવતો વિચાર આવ્યો કે લાઈને હજુ 11 વાગ્યા છે, ઘેર જઈને રીંગણા આપી આવો. અને કહી આવું કે રીંગણાનું શાક બનાવજો. હું બપોરે 1 વાગે જમવા આવું ને ખાવા આવું ત્યાં સુધી રીંગણાનું શાક બનાવી રાખજો. એ ઘેર દોડીને રીંગણા આપવા ગયો. રીંગણા બહુ સારા આવ્યા છે પટેલના ઘેરથી, રીંગણાનું શાક બનાવજો. ઓલા ઘરવાળા લુગડા ધોતા હશે અને સાંભળ્યું ના સાંભળ્યું એમને બહુ ખ્યાલ રહ્યો નહીં. રીંગણા આવ્યા છે ને રીંગણાનું શાક બનાવજો. પણ એમણે તો સવારમાં રસોઈ બનાવી નાખેલી, કઢીને ભાતને એવું કંઈક જે બનાવવાનું છે બનાવી નાખેલું. એટલે એમણે એવો વિચાર કર્યો કે હાજે બનાવીશું, અત્યારની રસોઈ તો બની ગઈ છે, તો હાજે રીંગણાનું શાક કરીશું, આપણે રીંગણાનું શાક ને રોટલા બનાવશું. હવે આ ભાઈને લવાને બરાબરનો એટલી બધી આસક્તિ, એટલી બધી પ્રીતિ રીંગણાના શાકમાં. એટલે એને તો ઓલું લુગડાના ટાંકા ના દેખાય. શું દેખાય એમાં? રીંગણાનું શાક જ દેખાય. બોલો, મશીન ચલવે પણ મશીનમાં કશું ના દેખાય. એને હોય ના દેખાય, દોરોય ના દેખાય, ટાંકોય ના દેખાય. એને તો ક્યારે ઘેર જવું, ક્યારે 1 વાગે ને ક્યારે આમ ઘડિયાળ સામું જોતો જાય, મારું બેટું આજ ઘડિયાળ હાલતું જ નથી. હા, આજ ઘડિયાળ બગડ્યું છે કે શું? ઘડીએ જો એટલે પાવર થઈ ગયો છે કે શું? કે બોલો. પણ ઓલું રીંગણાના શાકમાં પ્રીતિ બહુ. માંડ 1 વગાડ્યો. રોજ 2 કપડાં સીવતો હતો 1 વાગ્યા પહેલા, આજે 1 જ થયું. રીંગણાના શાકની લલો પોચો એવો રહ્યો. અને જ્યાં ઘેર ગયો અને જમવા બેઠો, લાવો જમવાનું લાવો, કે હવે એને સામે બધું છેડથી 2 કલાકથી રીંગણા જ દેખાય, રીંગણાનું શાક જ સામે દેખાય. અને જમવા બેઠો અને કઢીને ભાત અને રોટલી આવી કે ભાખરી આવી અને રીંગણાનું શાક તરત, કારણ કે એની રાહ જોઈને બેઠો તો રીંગણાનું શાક ક્યાં? બોલો. ઓલા ઘરવાળા કે અત્યારે નથી કર્યું, હાજે આપણે અત્યારે રસોઈ થઈ ગઈ હતી એટલે હાજે કરશું. લ્યો, અને હવે આને શું થાય કહો જોઈએ? શાંતિથી જમી લે એમ માનો છો? અને પીતો ગયો આસમાને. જેનું 2 કલાકથી ભજન હાલતું હોય ને ધાર્યું થયું નહીં. ક્રોધનું મૂળ કારણ શું? તપાસજો પહેલા, તમે પણ તપાસજો. જ્યારે ક્રોધ આવે છે, માણસ કોઈ પણ વ્યક્તિને, ક્રોધનું મૂળ કારણ પોતાનું ધાર્યું ન થાય,
પોતાની મરજી પ્રમાણે ન થાય, પોતાનું કીધું ન થાય, એટલે ક્રોધ આવે આવે ને આવે છે. ક્રોધનું મૂળ પોતાનું ધાર્યું ન થાય એટલે ક્રોધ આવે છે. મુખ્ય કારણ આ હશે. જોજો તમે ઘરમાં તમે બે માણસ ઝઘડો થતો હોય ને તમને ક્રોધ આવતો હોય. હવે ઘરમાં સંસારમાં અમે જોઈએ છીએ મહિલાઓની જીભ બહુ હાલે અને પુરુષોનો હાથ બહુ હાલે. આ તો અમને ખબર નથી હોતું, તમારે જેવા આવીને કહે ને એટલે ખબર પડે. બોલે એમની જીભ બહુ હાલે અને ભાઈ પુરુષ ખીજાય એટલે શું કરે? પેલા પ્રસાદી આપે. બોલે અમને ક્રોધમાં જીભ ચલવે ને આ ભાઈ પછી હાથ ચલવે અને પછી ઘરમાં એ ડખા ચાલુ. આ ભાઈને રીંગણાનું શાક ન મળ્યું અને લવા તો એવો ખીજાણો 2-4 વળગાડી દીધી. ઊભા થઈ અને ન શબ્દ બોલવાના બોલી ગયો, હે આના કરતા ગોરધન પટેલનો કૂવો પૂરને તોય સારું કે. એટલે સમજ્યા? ગોરધન પટેલ તમે કૂવો રાખો છો? હવે બોર થઈ ગયા ને. પહેલાના જમાનામાં પેલા કૂવા હતા ને, બાજુમાં ગોરધન પટેલનો કૂવો હતો. બાજુ ગોરધન પટેલ ને એમના ઘરની વાંહે કૂવો. ઓલ્યો ક્રોધમાં આવું બોલી ગયો, 2-4 મારીને. આના કરતા ગોરધન પટેલનો કૂવો પૂર્યો હોત ને તોય સારું કે. કૂવો પૂર્યો હોય એટલે સમજ્યા? આના કરતા મર. હેન તે રીંગણાનું શાક કર્યું કેમ નહીં? પેલો જમ્યા વગર ઊભો થઈને ધુઆ થતો જતો રહ્યો દરજી કામ કરવા. હવે આના કરતા જમી લીધું હોત તો, સમાધાન કરી લીધું હોત તો કાંઈ નહીં. હાજે મળશે, એમાં શું? આપણે બધા એને ઉપદેશ આપવાનો હોય ને લવાને તો આપણે બધા આપીએ હો, પણ ટાણું આવે ને ત્યારે આપણને કંઈ આવું સાંભળતું હતું નથી. અને ભૂખ્યા ઉઠવું પડ્યું. એના કરતા જમી લીધું હોત ને ઓલે અમને જમવા દીધા હોત તો રાંધ્યું, ધ્યાન રજળી ગયું, પોતાનું ધાર્યું ન થયું, મોટો થઈ ગયો ઝઘડો અને ભવાડો, અને બાજતો બોલતો ભૂખ્યો જતો રહ્યો, જઈને મશીન ઉપર બેસી ગયો. અને પેલી બઈને ક્રોધમાં શું કરું છું એને ન ખબર પડી, એના ધણીને ન ખબર પડી. આ બઈને એને પેલા શબ્દો ચોંટી ગયા. શું? ગોરધન પટેલનો કૂવો પૂર્યો હતો સારું. આટલી મારી ભૂલમાં ગોરધન પટેલનો કૂવો મને બતાવે છે. હવે હું એને જેલના હળિયા બતાવું. બોલો લ્યો. એ બઈ ચિઠ્ઠી લખી, મારા ધણીએ મને મારી છે અને મને બહુ હેરાન કરે છે, દુઃખી કરે છે, એટલે હું ગોરધન પટેલનો કૂવો પૂરું છું, પણ એનું કારણ મારો ધણી છે. બોલો, એમ કરીને ન લખવાનું શબ્દ લખીને ક્રોધમાં હું બોલું છું એ ઓલાને ખબર ના પડી, આને શું લખું છે ખબર ના પડી, અને કૂવો પૂર્યો એટલે સમજ્યા? પેલા બોલો, કૂવો અવાડો કર્યો, કૂદકો મારીને આપઘાત કર્યો. અડધો કલાકમાં તો બૂમા બૂમ થઈ ગઈ, ધોળે દાડ્યો. ઓલા લવાને માણો બોલાવા આયા, લવા શું શીવી કે તારી બઈએ કૂવો પૂર્યો? હે નહીં? હા. શું હે? મેં તો ખાલી કીધું તું, આવું કર્યું? એટલે આ મૂર્ખા, ક્રોધ આવો છે ભાઈ. ખાલી એ વખતે ના કહેવાય, ક્રોધમાં ખબર ન પડે. અને પોલીસ આવીને પકડી ગઈ. 13 વર્ષની સજા થઈ. કેટલા વર્ષની? 13 વર્ષની સજા થઈ. લાખો રૂપિયાનો ખર્ચો થયો. અને 13 વર્ષે જેલમાંથી બહાર આવ્યો અને બીજું ઘર કર્યું, ત્યારે રીંગણાનું શાક ભાડ્યું. બોલો, આ રીંગણાનો વઘાર કેટલો મોંઘો પડ્યો કહેવાય. બોલો, કેટલું મોંઘું પડ્યું રીંગણાનું શાક. મફત આવ્યું હતું પણ મોંઘું કેટલું પડ્યું કહો. 13 વર્ષે રીંગણાના શાક ભેગો થયો અને બીજું લાયો તારે. કેટલો ખર્ચો થયો ને કેટલી આબરૂના કાંકરા થયા કહો. એનું મૂળ કારણ શું? ક્રોધ. આ બધા આપણે હસવાનું નથી હો. આપણને ઘણી વખત આવો ગુસ્સો આવી જતો હશે. આપણે બધા શાહુકાર નથી હો. અહીં બેઠેલા આપણે દૂધે ધોયેલા નથી બધા.
તમે પહેલી આંગળી ઊંચી કરી છો, હા, એટલે મેં જોયું હતું. બસ આજે આપણે આ વાતને સમજવા આવ્યા છીએ. ચોખ્ખું થવાનું છે, કારણ કે આ માસ ક્રોધ નિવારણ માસ છે. આપણે ક્રોધ ઓછો થવો જોઈએ. અહીંથી આવ્યા છીએ સત્સંગમાં, અહીંથી સંકલ્પ કરીને જજો મુક્તો, અને એના પરિણામ કેટલા ભયંકર આવે છે. શાંત રહો, પ્રકૃતિ આપણી શાંત પ્રકૃતિ રાખો, સહન કરી લેતા શીખો. અમારે અમદાવાદમાં એક વખત આપણા બાપજીને, આપણા ગુરુજીને 2006માં બાયપાસ કરાયેલું. ઘણા અહીંથી દર્શન કરવા આવેલા. કેટલા આવેલા? બાપજીની બાયપાસ કરાયેલું ને એ વખતે 2006માં ઘણા દર્શન કરવા આવેલા. મોટા પુરુષની લીલા હતી. અને બાપજી કૃષ્ણા હોસ્પિટલમાં હતા. પછી બાપજી 15 દિવસ એકાંતમાં એક ફાર્મમાં રહેલા. આ સેવક બાપજીની સેવામાં હતું. એક બાપ દીકરો ખબર કાઢવા આવ્યા બાપજીની, એટલે દર્શન કરવા આવ્યા. તે દીકરો લગભગ 12, 13, 14 વર્ષનો, અને એના પપ્પા બે દર્શન કરવા આવ્યા. પછી દર્શન કરીને અંદર આ સેવક બેઠો હતો, અંદર આવ્યા. પેલો દીકરો રડવા માંડ્યો, ભૂકે ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો. મેં કીધું ભાઈ રડે જ કેમ? સત્સંગી હતા, ઘરના હતા. મને કે સ્વામી મારા પપ્પાને મારી મમ્મીને ઉભારીએ બનતું નથી. સ્વામી કંઈક કોને મારામાં કેવા સંસ્કાર આવે એમને કઈ ભાન છે? હું એમનું જોઈને હું આવો નવો થઈ જઈ ઝઘડાખોર. સ્વામી સત્સંગી છીએ, તિલક ચાંદલો કરીએ છીએ, ગળામાં કંઠી છે, અમે સભા ભરીએ છીએ, સ્વામી કેસેટો સાંભળીએ છીએ, પૂનમ ભરીએ છીએ, અને અમે મારો બાપો ને મારી માં બે ખાલી ને ખાલી રહે છે. કે બોલો છોકરો બિચારો રોતો રોતો એના પપ્પાની ફરિયાદ કરે. એટલે મેં એના પપ્પા હમું જોયું કે સાચું કે છે. એટલે એના પપ્પા આમ કરે, સ્વામી હાવ સાચું છે. પણ સ્વામી શું કરું? એની માં મને લાકડા નાખીને બોલાવે છે, કે મોઢામાં લાકડું નાખીને બોલાવે છે. કે એની માનો સ્વભાવ, સ્વામીની માની જીભ અમદાવાદને ફરતી ફરે ને એવડી મોટી છે. કે એક અમદાવાદનો આંટો મારે ને એવડી મોટી એની માની જીભ છે. કે મને તો આશ્ચર્ય થયું, આખા અમદાવાદના આંટો મારી એવડી જીભ. એટલે સમજી ગયા ને, મોટી લાંબી જીભ છે. એટલે સ્વામી એની માં બોલ બોલ કરે, પછી મારે જ રહેવાય ને, એટલે હું સામે બોલું. કે મને કે તમને આ ક્રોધ કરો છો બે સામે, ચલો આ છોકરાનું નુકસાન તો છે, પણ ભગવાન રાજી ન થાય તમને ખ્યાલ? સ્વામી બધી ખબર છે, પણ શું કરીએ કે અમારા વશમાં નથી આ સ્વભાવ. મેં કીધું બોલો તમારે સુધારો કરવો છે? તો કે હા કરવો છે. એટલે તમને પૂછું છું તમારે કરવો છે? કેટલાને કરવો છે? આંગળી ઊંચી કરો. હા, તો જો એનો ઉપાય એને જે બતાવ્યો હતો ને તમને બતાવું. મન કહે સ્વામી બહુ જ ક્રોધ કરે છે, અને એમનો ક્રોધ પછી મારી ઉપર આવે છે, મને નથી ચાલતું. એ 2 શબ્દ બોલે, હું 4 બોલું, હું 4 બોલું એટલે 8 બોલે, અને અમારે સવારથી હા સુધી ધંધો જ આ ચાલે. બોલો, મેં કીધું એક ઉપાય છે, હું તમને પ્રસાદીનું પાણી આપું. જો તમારે કોઈને આજ લઈ જવું હોય તો પ્રસાદીનું પાણી લઈ જજો. પ્રસાદીનું પાણી આપું. મને કે સ્વામી શું કરવાનું? ચોપડવાનું? મેં કે ચોપડવાનું નહીં. જ્યારે તમને ક્રોધ આવે ત્યારે તમને નહીં, સામેવાળા તમારા ઘરનાને ક્રોધ આવે ત્યારે તમારે એટ અ ટાઈમ, એ જ મિનિટે આ પ્રસાદીનું પાણી જે હું તમને બાટલી ભરી આપું છું, એ પ્રસાદીનું પાણી લુગડાથી ગાળી અને ઘૂંટો પાણી મોઢામાં મૂકી દેવાનું. મને કે પી જવાનું? પીવાનું નહીં, મોઢામાં રાખી મૂકવાનું. એ ઘૂંટો પાણી મોઢામાં રાખી મૂકવાનું 10 મિનિટ માટે. 10 મિનિટ. મને કે સ્વામી પ્રસાદીના પાણીથી? પણ હું ક્રોધ, સામેવાળા ક્રોધ કરે ને મારે પાણી પીવાનું? કે પીવાનું નહીં, મોઢામાં રાખી મૂકવાનું. તો કે એને શું થાય? એનાથી એમનો ક્રોધ મટી જશે. લે, એ તો બહુ સારું. કે હું પ્રસાદીનું પાણી મોઢામાં રાખું ને એમનો ક્રોધ બંધ થઈ જાય, આ કીધ બંધ થઈ જશે, લઈ જાઓ. એ તો લઈ ગયા, ડોલચો ભરી આપ્યો આપું. 2-3 દિવસ પછી આ મને કે સ્વામી અક્ષીર દવા છે મારી બેટી. હો ગયો સ્વામી અક્ષીર દવા છે. મને કે સ્વામી બીજું ડોલચું ભરી આપો. આજ તો મોટું ડોલચું લઈને આવ્યો છે. ખ્યાલ આવ્યો અમે તમને? કઈ એ પ્રસાદીનું પાણીનો ખ્યાલ આવ્યો? પ્રતાપ, પેલા એમને ગુસ્સો આવે, ક્રોધ આવે એટલે ન બોલવાનું ચાલુ થઈ જાય. એમનો હું શું બોલું છે ખબર ના રહે. અને જ્યારે ક્રોધ આવે ને એમનું બોલવાનું ચાલુ થાય. આ ક્રોધ વધુ ચેપી રોગ ક્યારે બનતો હતો પહેલા? એમને ક્રોધ આવે એટલે તમે સામે બોલો,
પરંતુ પેલું મોઢામાં પાણી ભરી રાખો 10 મિનિટ એટલે શું થઈ જાય વહેલા? એ 10 મિનિટમાં હમે બોલો ને એટલે ક્રોધ વધે, પણ ઓલ્યા જાણે ગવા નથી બોલતા એટલે 10 મિનિટ તમે જો શાંત થઈ જાઓ ને, સાંભળી જ લો ને 5-10 મિનિટ, કંઈ બોલવાનું જ નહીં. હવે મોઢામાં પાણી હોય એટલે કેવી રીતે બોલાય? બોલાય નહીં. અને બોલાય નહીં એટલે ઓલે અમને ઓટોમેટિક ક્રોધ હેઠો બેસી જાય 10 મિનિટમાં પરિણામ. અને ક્રોધ ટેમ્પરરી હોય છે. એ ટેમ્પરરી જો ટેમ્પરરી દબાઈ દો ને તો ફરી એ પાછો ઉદ્ભવે નહીં. ઓલે અમને આ પ્રયોગ કર્યો, ઘેર જઈને પાણી ભરી રાખે ને ઓલે બોલ 5 મિનિટ સુધી થાકે એટલે બંધ થઈ જાય. હે મરવા દો, કશું બોલતા નથી એમ કહીને બંધ થઈ જાય. આ 2-4 દાડા આવું જોયું ને પાણીનો વાપરે ને બહુ ફાયદો લાગ્યો. મને કે બીજું ભરી આપો. મેં કીધું હવે ઘરની ચકલીનું ભરી લેજો તમતા, હવે પ્રસાદીના પાણીની જરૂર નથી, પાણીની જરૂર છે. તમે ઘેર જઈને પ્રયોગ તો કરજો, આવો ફાયદો થાય તો તમ તાર બીજું લેવા આવજો સંતો જોડે, અને લેવા આવવાની જરૂર નહીં પડે. પણ બહુ, અને એ બોલો 15 દિવસ એમણે પ્રયોગ કર્યો. ઓલે અમને પછી કે ચાલુ કર્યું તમને ક્રોધ આવે ત્યારે મારે પાણી ભરી રાખવાનું. શાંત થઈ જાઓ. 2 માંથી 1 જ્યારે ક્રોધ આવે, અમે કાયમ માટે કહીએ છીએ કે જ્યારે રાત્રે તમે હાઈવે ઉપર ગાડી લઈને જતા હોય અને એ વખતે રાતનો ટાઈમ હોય અને સામે ગાડીઓ આવે છે અને અહીંથી ગાડીઓ જાય છે. હવે સામેવાળી ગાડીએ એકદમ પેલું હેડલાઇટ ચાલુ કરી હોય તો તમારે શું કરવી પડે? પહેલા ડીમ કરવી પડે. તમે હેડ કરો ત્યારે એ શું કરે? સામેવાળો ડીમ કરી દે. પણ જો બેયની હેડલાઇટ ચાલુ હોય તો શું થાય? એક્સિડન્ટ. એક હેડલાઇટ ચાલુ કરે તો બીજા ડીમ કરવી પડે, બીજો એક ડીમ કરે તો પેલા ડીમ કરવી પડે. એમ તમારા ઘરમાં તે ઝઘડા થાય છે ને, એક્સિડન્ટ શાના થાય છે? આના જ થાય છે. 2 હેડલાઇટ ચાલુ કરે એટલે ઝઘડો થવાનો. પણ એ હેડલાઇટ એટલે સમજ્યા પેલા, એ જ્યારે ક્રોધ કે ગુસ્સો કરે ત્યારે તમારે શું થઈ જવાનું? ડીમ થઈ જવાનું. ડીમ એટલે સમજ્યા પેલા, કંઈ જ બોલવાનું નહીં, શાંત થઈ જાઓ. આ નિયમ લઈને જાઓ આજથી. અને એ જો આયા હોય તો એમને ના આવ્યા હોય ક્યારે જઈને કહેજો, જો હું હેડલાઇટ મારી ચાલુ કરું ને તમારે ડીમ થઈ જવાનું. જો તમારું માનતા હોય ને તમારા કંટ્રોલમાં હોય તો. પણ બેયની હેડલાઇટ ચાલુ ના રાખો કોઈ દિવસ. એટલે કે બંને ગુસ્સો એક સાથે ન કરો. એક ગુસ્સો કરે ત્યારે બીજા શાંત થઈ જાઓ તો ઓટોમેટિક બીજાનો ક્રોધ શાંત થશે. મુક્તો આ બહુ મોટી અક્ષીર દવા છે. અને બીજો રાજીપાનો વિચાર કરવો કે ભગવાન આનાથી રાજી ન થાય. બીજો ત્રીજો એ વિચાર કરો કે આપણા બાળકોમાં ખોટા સંસ્કાર પડશે. તમારામાં જે સ્વભાવ છે બાળકોમાં આવ્યા વગર રહેતા નથી. મા બાપમાં જે સંસ્કાર છે, હમણાં કયું દરિયાપુરનો દ્રષ્ટાંત આપ્યું, અમદાવાદનો. ડોહામાં જે ક્રોધનો સ્વભાવ હતો એટલે ક્રોધમાં પેલા બટાકા પૌવાની ડીશ ફેંકી દીધી. એ જ સ્વભાવ એમના દીકરામાં આવ્યો કે ના આવ્યો? અને દીકરાએ શું ધંધો કર્યો કહો છો? ક્રોધમાં શું થઈ ગયું? વિચાર કરો. બોલો. ડોહાને મોકલી દીધા ઉપર, ફેંકી દીધા ઉપરથી. આજે જેલમાં છે, ઘણું પસ્તાય છે. આપણા એક સત્સંગી છે ને એમના સગા છે, એ મને વાત કરતા મને કે સ્વામી બહુ પસ્તાય છે, કાળા આંસુડે રડે છે, લાખો રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે છૂટવા માટે. એક ક્રોધનું પરિણામ કેટલું ભયંકર આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના 2 અદ્ભુત પ્રસંગો છે. સત્સંગમાં આવ્યા છીએ મુક્તો, આપણે આજે કંઈક શીખીને જજો, કંઈક નક્કી કરીને જજો, કંઈક ચોખ્ખા થઈને જજો. આ ક્રોધરૂપી શત્રુને આપણે નક્કી કરજો કે આ ભયંકર શત્રુ છે. આ મહિનો આપણો સફળ થશે, લેખે લાગ્યો કહેવાશે. સત્સંગમાં આયા કંઈક લેખે લાગે ગણ્યા છે. 2 પ્રસંગો છે. સ્વામિનારાયણ ભગવાનના વચનામૃત કેટલાય વાંચેલા છે પહેલા. વચનામૃત ગ્રંથ છે આપણે, છે વચનામૃત સ્વામી હોય તો જરા લાવજો. જો આ સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ કહેવાય વચનામૃત ગ્રંથ. સ્વામિનારાયણ ભગવાન જ્યારે પોતે
મનુષ્યોને મનુષ્ય જેવા દેખાતા, એટલે કે ભગવાન જ્યારે પ્રગટ મનુષ્ય રૂપે હતા ત્યારે ભગવાન જે બોલતા, રોજે જે કથા કરતા, એ આમાં લખાતી અને એક ગ્રંથ તૈયાર થયો, વચન રૂપી અમૃત, એને કહેવાય છે વચનામૃત. આ ગ્રંથ છે. અને આ વચનામૃત સ્વામિનારાયણ સંપ્રદાયનો સત્સંગી હોય એને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે રોજ એક વચનામૃત અવશ્ય વાંચવું. આપણને આપણે સાર અસારની યોગ્યની ખબર રહે. આ ફરજિયાત નિયમ હોવો જોઈએ. વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાન જ્યાં જ્યાં જતા, અમદાવાદના વચનામૃત છે, ગઢપુરના વચનામૃત છે, જેતલપુરના વચનામૃત છે, અસલાલીના વચનામૃત છે, કારિયાણીના વચનામૃત છે, સાળંગપુરના વચનામૃત છે, વડતાલના વચનામૃત છે. આ બધા વચનામૃતો જુદા જુદા સ્થાનના વચનામૃતો છે. અને એમાં કારિયાણીના વચનામૃત છે, કારિયાણીના દરબાર હતા વસ્તા ખાચર, અને લોયાના દરબાર હતા સુરા ખાચર. એ લોયાના જે રાજા હતા, રાજા કહેવાતા, એમના ઘેર ભગવાન સ્વામિનારાયણ ઉતરતા. એ લોયાના વસ્તા ખાચરના ઘેર, લોયાના સુરા ખાચરના ઘેર સ્વામિનારાયણ ભગવાન અવારનવાર જતા. અને સુરા ખાચર બહુ સુખી હતા. બહુ સેવા કરેલી સ્વામિનારાયણ ભગવાનની, ઘણી સેવા કરેલી. સુરા ખાચર ને એક વખત મહારાજે સ્વામિનારાયણ ભગવાને બેસાડીને કહ્યું, સુરા ખાચર, હમણે થોડીક સેવા આવી છે. એ જમાનામાં બેંકોનો જમાનો નહીં. કંઈક સરપ્લસ હોય તો મંદિરો મોટા મોટા કામ ચાલતા, પણ પૈસા હાચવવા ક્યાંય બહુ મોટો પ્રશ્ન હતો. એટલે મહારાજે સુરા ખાચરને કહ્યું કે સુરા ખાચર, આ 500 રૂપિયા અમારી જોડે છે વધારો, તમારા ઘેર મૂકી રાખો, હાચવવા માટે મૂકી રાખો. તમે રાજા છો, દરબાર છો, તમારા ઘેર મોટા ઓલા પટારા રાખતા. પહેલાના જમાનામાં તિજોરીઓ નહોતી, પટારા હતા. હજુ ઘણા ગામડાઓમાં પટારા હોય છે, આડા. તિજોરી હોય ને ઊભી હોય, અને પટારા હોય એ આડા હોય, નીચે પૈડા વાળા. જોયેલા જ કહીએ? કેટલાના ઘરમાં પટારો છે આજે? કેટલાય જોયા છે? આ જૂના માણસોએ ખાસ જોયા હશે. એ પટારાની અંદર પૈસા રાખી મૂકજો, હાચવજો. અમારે જ્યારે મંદિરનું કંઈ કામ ચાલતું હશે અને જરૂર હશે ત્યારે મગાઈ લઈશું. હવે પેલા મને કહ્યું, કઈ વાંધો નહીં મહારાજ, સાચવીશ, ચિંતા ના કરશો. હવે બન્યું એવું, મહારાજ તો 500 રૂપિયા આપી નીકળી ગયા ત્યાંથી. એ જમાનામાં 500 રૂપિયા એટલે બહુ મોટી રકમ હતી હો. અત્યારે આપણને એમ થાય 500 રૂપિયા માટે, પણ એ જમાનામાં 500 એટલે 5, 10, 25 લાખ કહેવાતા હો. 500 અત્યારના, એ વખતના 500 એટલે અત્યારના 25 લાખ થાય ભાઈ. અને એ મૂકવા માટે મહારાજે આપ્યા, હાચવવા માટે. મહિના, 2 મહિના પછી, 2-4 મહિના પછી સ્વામિનારાયણ ભગવાનને ગઢપુરના મંદિરનું કામ ચાલુ કર્યું. પૈસાની જરૂર પડી એટલે સ્વામિનારાયણ ભગવાને એમના જે પાર્ષદો હતા, પાળા હતા, ધોળા લુગડા વાળા હોય ને અમારે, એ જો પેલા ભગતજી બેઠા છે, એ ભગત કહેવાય. પરંતુ પાળા, પાર્ષદ, જેને સાધુ કરવાના ના હોય એને પાળા કહેવાય, પાર્ષદ કહેવાય. અને જેને ભવિષ્યમાં સંત દીક્ષા આપવાની હોય એને ભગત કહેવાય, એ પાર્ષદ કહેવાય, પેલા પાળા કહેવાય. એટલે એવા 2-4 પાળા, એ પૈસા અડી શકે. અમારા ભગતજી પૈસા ના અડી શકે, અમારા સંતોની ટ્રેનિંગમાં છે. એટલે જેમ સંતોથી પૈસાને ન અડાય એમ એ પાર્ષદોને પણ પૈસાથી ન અડાય. પરંતુ જેને સંત કરવાના ન હોય, દીક્ષા આપવાની ન હોય, એને પાળા કહેવાય સંપ્રદાયમાં, સ્વામિનારાયણ સંપ્રદાયના શબ્દ પ્રમાણે. અને એ પૈસા ન અડી શકે. એટલે 2-3 પાળાઓને મોકલ્યા કે જાઓ તમે લોયા જાઓ અને સુરા ખાચરના ત્યાં 500 રૂપિયા આપણા પડ્યા છે તો જરા લઈ આવો. પાળાઓ ગયા, સુરા ખાચરને કહ્યું, સુરા બાપુ, મહારાજે મોકલ્યા છે, પેલા 500 રૂપિયા પડ્યા છે ને, તમારે ત્યાં થાપણ પડી છે ને, તો અમને જરૂર છે, તો જરા લેવા મોકલ્યા છે. હવે સુરા ખાચરને મોટી ભૂલ થઈ ગયેલી
કે એ 500 રૂપિયા ઘરમાં કંઈક કામકાજ આવ્યું હશે મોટું, એમણે વાપરી નાખેલા. ઠાકોરજીના મંદિરના પૈસા એમના ઘરના ઉપયોગમાં વપરાઈ ગયેલા. એવા વિચારથી વાપરેલા કે જ્યારે જરૂર હશે ને જ્યારે લેવા આવશે ત્યારે આપણે એક જ દિવસમાં 24 કલાકમાં લાવી આપશું, ગમે ત્યાંથી. આપણો વ્યવહાર મોટો છે. સુખી હતા, બહુ સુખી હતા, લાવી આપશું એમ વિચારે એણે ધર્માદાના પૈસા પોતાના ઘરમાં મૂકવા આપ્યા હતા ને, પણ શું થઈ ગયું પહેલા? વપરાઈ ગયા. આ સાચું કર્યું કે ખોટું કર્યું કહેવાય? તમને બધાને પૂછું છું, સારું કર્યું કહેવાય ખોટું કર્યું કહેવાય? જોજો, કોઈ દિવસ ધર્માદાનો પૈસો આપણા ઉપયોગમાં ન આવી જાય એનો બહુ ખટકો રાખો. ભગવાનને આપવાના હોય, ભગવાનનો પૈસો આપણા ઉપયોગમાં ન આવી જવો જોઈએ. સ્વામિનારાયણ ભગવાને આપણને સૌને આજ્ઞા કરી છે કે જે પોતાની આવક હોય, ખેતીની આવક હોય, પગારની આવક હોય, કે કંઈ પણ દૂધની આવક હોય, કોઈ પણ પ્રકારની આપણી આવક હોય, જે અનીતિની ન હોવી જોઈએ. અનીતિનો પૈસો ભગવાનના ભક્તને ન ખપે, એ માંસાહાર તુલ્ય હોવો જોઈએ. બહુ ધ્યાન રાખજો. ભલે સરકારી નોકરી કરતા હોય, ગમે ત્યાં હોય, પરંતુ અનીતિનો પૈસો આપણા ઘરમાં ન લાવવો કોઈ દિવસ. એક પૈસો પણ નહીતર એ જેમ દૂધપાક બનાવ્યો હોય એમાં ગમે એટલા મસાલા નાખ્યા હોય, કેસર, પિસ્તા, બદામ, કાજુ, પણ એમાં એક ઝેરનું ટીપું પડી જાય તો એ બધું ઝેર કરી નાખે. એમ અનીતિનો પૈસો, નીતિનો પૈસો ગમે એટલો હોય, પણ જો અનીતિનો એટલે સમજ્યા, લાંચ, રૂશ્વત, દગા, કપટ, પ્રપંચ, ખોટું કરીને, ખોટું બોલીને, કોઈને છેતરીને, ભેળસેળ, બધી એ બધા પૈસો કહેવાય ને, અનીતિનો પૈસો કહેવાય. અને એવો પૈસો જો ઘરમાં આવી જાય એ આસુરી દ્રવ્ય થઈ જાય, બહુ સહન કરવું પડે. માટે કોઈ દિવસ અહીં બેઠેલા આજે નિર્ણય લેજો કે જીવનમાં, આપણા જીવનમાં અનીતિનો પૈસો ઘરમાં આવવો જોઈએ નહીં. બન્યું એવું અનીતિનો પૈસો ન લેવાય, પણ નીતિના પૈસામાંથી પણ મહારાજની આજ્ઞા છે, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે કે ભગવાનનો 10% ભાગ કાઢવો જોઈએ. જે કંઈ આવક હોય આપણી એમાંથી 10% ધર્માદો કાઢવો જોઈએ. કારણ કે કંઈક રીતે પણ સાચું ખોટું કંઈક ન કરવું હોય તો, અજાણે પણ થઈ ગયો હોય તો દ્રવ્યની શુદ્ધિ માટે 10% ભગવાનને આપવા જોઈએ. એના બદલે આ તો ભગવાનના પૈસા ઘરમાં આવી ગયા અને વપરાઈ ગયા. હવે આ લોયાના સુરા ખાચરને પ્રશ્ન થયો કે સુરા ખાચરે વિચાર કર્યો કે હવે પૈસા તો વપરાઈ ગયા છે, એટલે પાડાઓને કહ્યું કે પાડાઓ 2 દિવસ રોકાવો, 2-3 દિવસ રોકાવો. જેવો હું તમને 2-3 દાડા રોકાવો એટલે પૈસાની સગવડ કરી દઉં. વપરાઈ ગયા છે એવું ના કીધું, પેલી બાંધી મુઠ્ઠી રહે ને એટલે. એમણે 2-3 દિવસ પ્રયત્ન કર્યો પણ મારું મળ્યા જ નહીં. એટલે એમણે કહ્યું કે તમે જાઓ, મહારાજને કહેજો અઠવાડિયા પછી હું આવવાનો છું, હું લેતો આવીશ. એમ કરીને પાડાઓને સમજાઈ પટાઈને મોકલી દીધી. અઠવાડિયું પ્રયત્ન કર્યા પણ મેળ ન પડ્યો. એટલે અઠવાડિયા પછી મહારાજને જરૂર બહુ હતી, ફરીથી પાડાઓને મોકલ્યા કે જાઓ પાડાઓ જઈને પેલા પૈસા લઈ આવો. પેલા પાડાઓ ફરીથી આવ્યા, ફરીથી 2-4 દાડા રોક્યા પણ મેળ ના પડ્યો. ત્રીજી વખત મોકલ્યા. સ્વામિનારાયણ ભગવાને કહીને મોકલ્યા કે જો આ વખતે લીધા વગર ના આવતા, ભલે અઠવાડિયું રોકાવું પડે ને તો રોકાજો, પણ લીધા વગર ના આવતા, કારણ કે બહુ જરૂર છે આપણે. સુરા ખાચરે બહુ પ્રયત્ન કર્યા પણ મેળ પડ્યો નહીં. અને એટલે પેલા પાડાઓએ કહ્યું તમે જાઓ, તા કે નહીં, આ વખતે મહારાજે ના પાડી, લીધા વગર નહીં જવાની, માટે ભલે 10 દાડા રોકાવું પડે, એમ લઈને જશું. અને સુરા ખાચરનો પેલો દરબારી સ્વભાવ, પોતે દરબાર હતા, અને દરબારી સ્વભાવ, દરબારો ક્રોધી હોય એવું જ નથી કહેતો, પાછું તમે એવું એલિગેશન નથી મૂકતો, પણ જનરલી કેટલીક જ્ઞાતિના સંસ્કાર હોય છે, કેટલાક મા બાપના સંસ્કાર હોય કે જે આગળ હોય ને એ બધું અંદર આયા વગર રહેતું નથી હોતું. એટલે પેલો એકદમ ક્રોધ બરાબરનો ભયંકર ઉપજ્યો અને એમણે પોતે તલવાર રાખતા, ખીંટીએથી તલવાર લઈ અને પાડાઓને ઉગામી, સાલાઓ મુંડિયાઓ, તમારા રૂપિયા લઈને નહીં જવાનો છું, એમ કરીને ખૂબ ગુસ્સો કર્યો. ન બોલવાના શબ્દો બોલી નાખ્યા. તલવાર મારી નહીં, ઉગામી. ઉગામી એટલે સમજ્યા ને પહેલા, આમ એકદમ ઊંચી કરીને બીવડાયા અને ક્રોધમાં ન બોલવાના શબ્દો બોલી ગયા પાર્ષદોને.
હવે આમાં પાળાઓનો શું વાંક હતો કહેશો? ખરેખર એ અપરાધ પાળાનો થયો કે ભગવાનનો થયો? અને એ ક્રોધ કર્યો પાળાઓ ઉપર. ઘણી સેવા કરી હતી, ઘણી ભક્તિ કરી હતી, લાખો રૂપિયાની સેવા કરી હતી, સંતોને અનેક વખત જમાડ્યા હતા, પરંતુ સંતોના મહારાજના પાળા ઉપર ક્રોધ થઈ ગયો, અપરાધ થઈ ગયો. અને બાપાશ્રીની વાતોમાં લખ્યું છે એ અપરાધે કરીને, એ ક્રોધરૂપી અપરાધે કરીને એ સુરા ખાચરને બીજો જન્મ ધરવો પડ્યો. બોલો, સ્વામિનારાયણ ભગવાને બીજો જન્મ ધરાયો અને એ લોયાના સુરા ખાચર બીજે જન્મે સાધુ થયા, સંત થયા બીજે જન્મે. અને અક્ષર જીવનદાસજી સ્વામી એમનું નામ પડ્યું. ભુજના મહંત હતા એ, અને એમનું અક્ષર જીવનદાસજી નામ પડ્યું. બોલો, બીજો જન્મ ધરવો પડ્યો. અપરાધ થઈ ગયો ને, ક્રોધ આવ્યો ને. અને ક્રોધ આવે ત્યારે હું કોની ઉપર ક્રોધ કરું છું એ ખબર ના રહે ભાઈ. માણસ નાના માણસ ઉપર ક્રોધ કરે એવું નહીં, મોટા ઉપર ક્રોધ થઈ જાય ભાઈ. ક્રોધ આવે ત્યારે ખ્યાલ ના રહે એને, હું શું બોલું છું એ ખબર ના રહે. અને એમાં બીજો જન્મ ધરવો પડ્યો. શાસ્ત્રો એવું કહે છે, સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એવું કહે છે, બહુ સહન કરવું પડ્યું. બોલો, કરેલી સેવા જતી રહી, ભલે હાવ ન ગઈ, એમને સત્સંગમાં જન્મ ધરાયો, પણ 9 મહિનાની કેદ તો થઈ ગઈ. માતાના ગર્ભવાસમાં તો આવવું પડ્યું. ભયંકર શત્રુ છે. આવો જ બીજો પ્રસંગ વડોદરાની અંદર નાથ ભક્ત હતા, સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભક્ત હતા. સંતોનો ઉતારો વડોદરામાં મંદિર નહોતું ત્યારે સ્વામિનારાયણ ભગવાનના સંતો અને મહારાજ પોતે નાથ ભક્તના ઘેર ઉતરતા. નાથ ભક્ત ગરીબ હતા, વ્યવહારે દુર્બળ હતો વ્યવહાર. અને વડોદરાનો ઇતિહાસ છે કે ગાયકવાડ સરકારના પીએ જેવા એમના અંગરક્ષક અને એવા નારૂપંથ નાના હતા. નાના સાહેબ કહેવાતું ટૂંકમાં. સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભક્ત હતા. બોલો, અને એક વખત એવું બન્યું, સ્વામિનારાયણ ભગવાન વડોદરામાં પહેલી વખત ગયા, સવારી નીકળી. નારૂપંથ નાનાએ બહુ સેવા કરી. પાછળ બેસીને એમણે હાથી ઉપર બેસીને એમણે ભગવાનને પંખો નાખેલો. સ્વામિનારાયણ ભગવાને રાજી થઈને જ્યારે ગાયકવાડ સરકારના મહેલમાં, રાજમહેલમાં ભગવાનની પધરામણી થઈ અને ત્યારે રાજાએ કહ્યું કે પ્રભુ મારે ભેટ શું આપવાની છે, કંઈક મારી પાસે ભેટ માગો. ત્યારે સ્વામિનારાયણ ભગવાને ગાયકવાડ સરકારને હાથમાં આ નારૂપંથ નાનાનો હાથ આપ્યો. સત્સંગી હતા એમનો, કે લ્યો અમને કાયમ માટે તમે હાચવજો, બસ આટલું અમને વચન આપો કે એમને તમે હાચવશો. અરે આ તો મારો પીએ છે, કે એ તો મારો અંગરક્ષક છે, એને હું હાચવીશ જ ને. ના, વચન આપો. હાથમાં હાથ લેવડાયો અને કે કાયમ જીવન પર્યંત હાચવશો એવી મને વચન આપો. બધાને એમ થયું કે આવું કેમ મહારાજે માગ્યું. નારૂપંથ નાનાને પણ એમ થયું કે આવું કેમ મારા વતી માગ્યું. પરંતુ પ્રોમિસ લીધી અને પણ થોડા દિવસ પછી એવી બીના બની, એવી ઘટના બની કે આ નારૂપંથ નાનાની કુબુદ્ધિ થઈ, બુદ્ધિ બગડી ગઈ. અને રાજાને 2 રાણીઓ હતા. આ ગાયકવાડ સરકારને 2 રાણી હતા, નવા ને જૂના. જૂનાના પુત્રને, બંનેના પુત્રો હતા. જૂની રાણીના પુત્રને ગાદીએ બેસાડવાનું નક્કી કર્યું. રાજા એને ગાદીએ હોંપવાનું નક્કી કર્યું. નવી રાણીનો પુત્ર તે મોટો હતો, એને આશા હતી કે મારો દીકરો ગાદીએ આવવો જોઈએ. અને આ બધી રાજ સત્તાની ખેંચા ખેંચી છે ને, તો જન્મો જન્મથી ચાલી આવે છે, અત્યારે છે એવું નથી. અને નાની રાણીએ, નવી રાણીએ રાજાને મારી નાખવાનું કાવતરું કર્યું. રાણીએ રાજાને મારી નાખવાનું કાવતરું કર્યું. અને એમાં નારૂપંથ નાનાએ સહકાર આપ્યો, એમાં સામેલ થયા કાવતરામાં. સ્વામિનારાયણ ભગવાનના ખરેખરા ભગત અને એમના પીએ, રાજાના પીએ, કપાળમાં ચાંદલો કરતા. સ્વામિનારાયણ ભગવાનના જમણા હાથ, રાઈટ હેન્ડ જેવા. અને એમની બુદ્ધિ બગડી કહેવાય. આ બુદ્ધિ બગડી કહેવાય ને, પહેલા આવા કામમાં કાવતરામાં સામેલ થાય એ બુદ્ધિ બગડી કહેવાય. અને એમણે સામેલ થયા, રાણીને સપોર્ટ આપ્યો
અને કાવતરું 2 દિવસ પછી મારવાનું કાવતરું હતું અને રાજાને ગંધ આવી ગઈ, કાવતરું ખુલી ગયું અને કાવતરું ખુલ્યાની સાથે જ રાજાએ બધા સાક્ષી પુરાવા મળ્યા, બધા જ ગુનેગારોને સામે બોલાયા. 6 ગુનેગારો હતા રાણી સાથે, રાણી સિવાય 5 જણા કાવતરામાં સામેલ હતા અને એમાં નારૂપંત નાના એક, 5માં એક નારૂપંત નાના, 6 સામે ઉભા રાખ્યા. ગાયકવાડ સરકારે બંદૂક મગાઈ, પોતાની રિવોલ્વર મગાઈ અને રિવોલ્વરથી ફટ 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 રાણીને ઉડાડી દીધી. પહેલી જ રાણીને ઉડાડી. વડોદરાનો ઇતિહાસ છે. પોતાની રાણીને ઉડાડી દીધી. પછી એમણે બીજાને, ત્રીજાને, 5ને ઉડાડ્યા. નારૂપંત નાના બાકી રહ્યા. એમના હાથમાંથી બંદૂક પડી ગઈ, ગાયકવાડ સરકારના હાથમાંથી. યાદ આવી ગયું. શું યાદ આવ્યું? સ્વામિનારાયણ ભગવાને નારૂપંથ, એમણે તરત બૂમ પાડી, નારૂપંથ. હવે મને યાદ આવે છે કે સ્વામિનારાયણ ભગવાને તારો હાથ મારા હાથમાં કેમ આપ્યો હતો. એ અંતર્યામી પણ જાણતા હશે કે ભવિષ્યમાં તું શું કરવાનો છું, અને એટલે મને એમણે હાથ આપ્યો હતો, તારો હાથ સોંપ્યો હતો કે આને કાયમ હાચવજો, એટલે હું તને જવા દઉં છું. મેં પ્રોમિસ કરેલી છે સ્વામિનારાયણ ભગવાનને. પરંતુ તે આ ધંધો કર્યો, મને મારી નાખવાના કાવતરામાં તું સામેલ થયો. હું તને મારી નથી નાખતો, પણ નોકરીમાંથી તને છૂટો કરું છું. ગેટ આઉટ, સસ્પેન્ડ કરું છું નોકરીમાંથી. નારૂપંત નાનાને નોકરીમાંથી છૂટા કર્યા. પરંતુ આબરૂના કાંકરા થઈ ગયા. નોકરી ગઈ, રાજા કોપાયમાન થયા, સત્સંગમાં 0 થઈ ગયા, વેલ્યુ ડાઉન થઈ ગઈ. અને ભગવાનનો શું રાજીપો રહ્યો એમ માનો છો? આવા કાવતરામાં સામેલ હોય એના પર બધું ગયું, રાજીપો ગયો. પ્રશ્ન એ થાય કે આવા ભગતને આવું થયું કેમ? આટલી બધી કુબુદ્ધિ સૂજી કેમ? અને એનું કારણ હતું ક્રોધ. આજે આપણે ક્રોધ નિવારવાની વાત કરી રહ્યા છે. ક્રોધ કેટલો ભયંકર શત્રુ છે એમનું કારણ હતું એમનો ક્રોધી સ્વભાવ. બહુ ક્રોધી સ્વભાવ હતો. સત્તાનું બહુ માન હતું, અને જ્યાં માન આવે છે ને ત્યાં ક્રોધ હોય જ. ક્રોધ માનમાંથી ઉદ્ભવે છે. જેને બહુ મોટી સત્તા હોય, બહુ મોટી આવડત હોય, બહુ બુદ્ધિ હોય, એના ક્રોધે બહુ હોય. જનરલી જનરલી ના હોય જ એવું નથી કહેતો, પણ જનરલી કહું છું. કારણ કે એમાં એનું માન હોય ને એનું પોતાનું ધાર્યું ન થાય એટલે તરત જ તે એક્સાઇટ થઈ જાય. અને હમણાં કીધું એમ ક્રોધનો ઉપદ્રવ પોતાનું ધાર્યું ન થાય ને એમાંથી જ થાય છે. ઓકે, પોતાનું ધાર્યું ન થયું એટલે તરત ક્રોધ ઉપજી જાય. શોર્ટ ટેમ્પરેચર હોય એટલે તરત જ ઉશ્કેરાઈ જાય. અને આમની સત્તા મોટી, એનું માન હતું, અભિમાન હતું, અહંકાર હતો. અને એમાં નારૂપંત નાના એક વખત નાથ ભક્ત હમણાં કીધા ને, ગરીબ હરિભગત હતા. સ્વામિનારાયણ ભગવાન કાયમ એમના ઘેર ઉતરતા. અને એ નાથ ભક્તને એક પ્રસંગ એવો બનેલો કે એમના ઘેર સંતોને મહારાજ આવવાના હતા. સગવડ નથી, સીધા સામાનની, 2 દિવસ રહેવાના હતા. એમને ઘરમાં એક દૂધની ભેંસ હતી, એમણે વેચવા કાઢી. નારૂપંત નાનાને ખબર પડી કે ભેંસ બહુ સારી છે, દૂધાળી છે. એમણે કહ્યું, બોલ કેટલામાં આપવાની છે, હું લઈ લઉં. એ જમાનામાં 30 રૂપિયામાં ભેંસ વેચી એમને. શાના માટે થઈને? સંતોન ભગવાન આવવાના હતા ને એમના સીધા સામાનની વ્યવસ્થા કરવા માટે. 30 રૂપિયાની ભેંસ એમણે નારૂપંત નાનાને આપી. પણ કહ્યું કે પૈસાની તાત્કાલિક જરૂર છે. હવે એમનો સ્વભાવ લોભી હતો બહુ. એટલે 2 દાડા થયા, 4 દાડા થયા, અઠવાડિયું થયું, પણ પૈસા આપ્યા નહીં, પૈસા કાઢે નહીં. એટલે નારૂપંત નાના આમને ન છૂટકે હાથ જોડીને કગરીને એક બાજુ લઈ જઈને કહ્યું કે પ્રભુ, મારા પૈસા પેલા 30 રૂપિયા આ મારા સંતો આવવાના છે, જરૂર હતી એટલે આપી છે, પેલા 30 રૂપિયા આપો ને. અને નારૂપંત નાનાને ક્રોધ ચડ્યો, ગુસ્સો ચડ્યો. સાલા, તમે ગરીબ ભિખારી જ રહ્યા ગયો, હું લઈને નહીં જવાનો છું તારા પૈસા. અને ક્રોધમાં ન ફાવે એમ બોલી નાખ્યું, અપમાન કર્યું. અને એ પાપે કરીને, એ અપરાધે કરીને એમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને મારી નાખવાના કાવતરામાં સામેલ થયા. અપરાધ થઈ જાય ભાઈ. માટે મહેરબાની કરીને આજે આપણે સંકલ્પ કરજો કે આપણે કોઈ પણ હિસાબે ક્રોધને કંટ્રોલ કરવા માટે આ વિચારનું બળ રાખજો. રખેને કોઈનો અપરાધ થઈ જાય, રખેને કોઈ દુભાઈ જાય, રખેને કોઈ દુખાઈ જાય. માટે આજે તમે બધા નિયમ લઈને જજો પહેલા. અને પેલું પ્રસાદીનું પાણી લેવું હોય તો હમણાં લેતા જજો. હમણાં વાત કરીને એવી
પરંતુ આજ પછી ક્યારેય ક્રોધ નહીં કરું એવો બધાએ સંકલ્પ કરજો. અને થાય મહારાજે લખ્યું છે કોઈની ઉપર ક્રોધ થઈ જાય તો શું કરવું? તો આપણાથી મોટા હોય તો ચરણ સ્પર્શ કરીને માફી માગી લેવી, અને નાના હોય તો નીચે નમીને કહી દેવું સોરી, મારી ભૂલ થઈ ગઈ, માફ કરજો. આટલું કરવું તો ભગવાન રાજી થાય. આપણે ભગવાનને રાજી કરવા છે. ચલો બધાએ આવું કરશો, કંઈ ક્રોધ ટાળવાનો પ્રયત્ન કરશો? કેટલા કરશો? આંગળી ઊંચી કરો છો. ચલો, હા, તો આજે કંઈક ચોખ્ખા થઈને ગયા કહેવાય, સત્સંગમાં આવ્યા કહેવાય પહેલા. બસ આજે કંટ્રોલ કરજો, બસ આપણી જાત ઉપર કંટ્રોલ કરજો. મારે ક્રોધ નથી કરજો એવો સંકલ્પ રાખજો. મહારાજને પ્રાર્થના કરીએ, હે મહારાજ, બસ અમે તમે રાજી થાવ એવું જીવન જીવવું છે, અમારી ઉપર રાજી થજો, રાજી થજો, રાજી થજો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. મુક્તો દયાળુ જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની સ્વમુખ વાણી વચનામૃતના આચાર્ય સમા અનુભવી સત્પુરુષ SMVS સંસ્થાના સંસ્થાપક ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીની અમૃત વાણીની સરવાણી એટલે વચનામૃત રહસ્ય અને અમૃત ધારાનો લાભ લઈ શ્રીજી મહારાજની નિષ્ઠા દ્રઢ કરીએ. દિવ્ય સત્પુરુષ પરમ પૂજ્ય શ્રી સત્યસંકલ્પ દાસજી સ્વામીશ્રીની દિવ્ય વાણીની જીવન ઉપયોગી હૃદયસ્પર્શી વિષયો ઉપર 250 જેટલી અદ્ભુત વિડીયો સીડી, DVD, ઓડિયો સીડી તથા MP3 વસાવી ઘરને મંદિર તુલ્ય બનાવીએ તથા જીવનને દિવ્ય બનાવી મૂર્તિ સુખના પાત્ર થઈએ. આ ઉપરાંત બાળકો તથા વાલીઓ માટે અતિ ઉપયોગી ટેલિફિલ્મ બાલુડા બચાવો, રાજીપાની ચાવી તથા ઘર ઘરની હોળીને સમાવતી સુખ શાંતિ ભર્યું જીવન જીવવાની પ્રેરણા આપતી ટેલિફિલ્મ આત્મીયતા. વળી ઘરમાં ગાડીમાં મહારાજમય દિવ્યતા પ્રસરાવવા સાંભળો સુમધુર કીર્તનોની તથા ધૂનની ઓડિયો સીડી તથા MP3. શ્રી હરિ મારા સર્વેથી ન્યારા, સૌના છો જીવન પ્રાણ. આ તમામ CD, DVD તથા અન્ય કથા વાર્તા સાંભળવાનો અણમોલ લાવો ઘેર બેઠા લઈ શકો છો આપણી સંસ્થાની વેબસાઇટ www.smvs.org ઉપર. તેમજ માત્ર 5 મિનિટમાં જ સત્સંગનું રસપાન કરાવતી અદ્ભુત કથા શ્રેણી 5 મિનિટ સત્સંગ દ્વારા. આપણા તથા આપણા બાળકોના જીવનને સંસ્કારમય તેમજ સત્સંગમય બનાવવા આજે જ વસાવો ઉપયોગી અદ્ભુત પુસ્તકો. વચનામૃત, બાપાશ્રીની વાતો, થવું છે દાદા ખાચર જેવા, સ્વામિનારાયણ મહામંત્ર મહિમા, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, અબજી બાપાશ્રી, સદગુરુઓની પુસ્તિકાઓ, જીવન સંધ્યા, સ્વરૂપ નિષ્ઠા, સંપ સુરત ભાવ એકતા, પ્રગટ ભાવે સેવવા યોગ્ય સ્વરૂપ તથા આપણા ઘરની શોભા, આપણું જીવન એવા બાળ ઘનશ્યામ મહારાજ તથા મહાપ્રભુની નયન રમ્ય દિવ્ય મૂર્તિઓ ઘરમાં અચૂક વસાવો. આ ઉપરાંત ઘરને સુવાસિત કરતી વિવિધ અગરબત્તીઓ તથા કંઠી, માળા અને પૂજાનો સામાન. આવી અનેકવિધ વસ્તુઓથી ભરપૂર સ્વામિનારાયણ બુક સ્ટોલની મુલાકાત લેવાનું રખે ચૂકતા. પ્રાપ્તિ સ્થાન SMVSના તમામ મંદિરોમાં. વધુ માહિતી માટે સંપર્ક કરો સત્સંગ સાહિત્ય ડિપાર્ટમેન્ટ, સ્વામિનારાયણ ધામ, ઇન્ફોસિટી સામે, કોબા ગાંધીનગર હાઈવે, ગાંધીનગર 382007. મોબાઈલ 9979855099.